મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. તો ગુરુ હમારા ગારુડી અને મુझ પર કીધી મેર मोरा बताया मरम तड़ा उतर गया सब जय तू तत्व सारथी लोकमा गुरु गोविंद करो आज अंतम जय कसे हरि गुरु संत स्वरूप तो लाली मेरे लाल की जित देखो तित लाल लाली देखन में गई खुद भी हो गई लाल नाम नगर नवखंडમાં નિરાત નિર્ગુણ જે અમાર ફળ જાની પજે વરસે મેઘ હમેશ સદગુરુ મહારાજની જય. ગુરુ મહિમા વિશે આપણે ઘણી વાતો કરી સંતોએ. તો ખરેખર ભક્તિ છે એ જ્યાં સુધી આપણને ગુરુ મળે નહીં ત્યાં સુધી ભક્તિ થાય જ નહીં. ત્યાં સુધી જે કાંઈ આપણે કરતા હોય એને ભળતી કહેવાય. અને નવધા ભક્તિ છે એ તો બધા કરે જ છે. હોમ કરે, હવન કરે, વાર તહેવાર રે, મંદિરે જાય, પણ એનો કોઈ મતલબ નથી. કારણ કે આપણે જ્યારે સદગુરુનું સાનિધ્ય સેવીએ અને સદગુરુને શરણે જઈએ ત્યારે આપણને માણસ બનાવે. ગુરુ આપણને માણસ બનાવે. આપણને તો ખબર ન છે કે આપણે માણસ છીએ કે શું છીએ એમ. અને જ્યારે આપણે માણસ બનીએ ને ત્યારે ભક્તિના પાત્ર થયા કહેવાય. અને પછી આપણે જે કાંઈ ભજન કરીએ અને આપણા જીવનમાં જો ઉતારીએ એને ખરેખર ભક્તિ કીધી છે. કારણ કે આપણી અંદર જે કાંઈ ખરાબ વિચારો, ખરાબ દ્રષ્ટિ, રાગ, દ્વેષ, નિંદા આ બધું જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી ભક્તિ કહેવાય જ નહીં. અને આપણે જ્યારે સદગુરુના શરણે ગયા અને આપણી પાસેથી એને બધું લઈ લીધું. શા માટે લીધું? કે ભાઈ આ તારો બધો ભંગાર ભરેલો લબાસો છે ને એ તો મને આપી દે અને હું તને સોખો કરીને પાછો આપું. હવે આપણે તન મન ધન અને શીશ ગુરુ મહારાજને અર્પણ કરી દીધું. પછી ગુરુ મહારાજે આપણને આપણને ધ્યાન રાખવા માટે આપ્યું છે. ધ્યાન રાખીને વાપરવા માટે આપ્યું છે. પછી આપણે એને જ્યાં ત્યાં વપરાય નહીં. અને ખરેખર આજની સભા જોતા
આપણે જે ધારતા હતા એવું પરિણામ છે જ તે. કારણ કે અત્યાર સુધી આપણે મેળાવડા કરીએ પણ ઉતરો ઉતર એમાં મોજ વધતી જ જાય છે. અને આ ખરેખર પ્રતાપ ગુરુ મહારાજ નો છે. આ તો ગુરુ મહારાજ ની વાણી છે. અને 4 વાણીમાં આપણે રખોપા માટે બેહાર્યા છે. આપણે રખોપું રાખવાનું છે. આપણું નથી કરી દેવાનું. પણ કેવું છે કે ગાડી રામ ગાડી વાલા મારા સદગુરુ ગાડી વાલા, ગાડી ધીમે આંકો મારા રામ ગાડી વાલા. તો ગાડીને આપણે ધીરજથી, શાંતિથી અને ભેદભાવ રહિત સમાન દ્રષ્ટિથી, સમાન ભાવથી ચલાવવાની છે. કારણ કે ગાડી મારી હદબ રંગેલી, બેલ જોડ્યા બે શાર, હાકન વાલો સેલ સબીલો બેઠન વાલો લાલ. આ તો ગાડી સેલ સબીલી છે. જો તમે જ્યાં જોવો ત્યાં અલગ અલગ જાતની ગાડીઓ, પણ આની અંદર બેલ જોડ્યા છે બે શાર. હવે આ તકલીફ ક્યાં થઈ છે? આ બેલ માં થઈ છે. હવે બેલ કોણ છે? કે મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. આ 4 બેલ જોડ્યા છે ને આ ગાડીને હરખી હાલવા જતા નથી. આપણું ધાર્યું નથી થવા જતા, એનું ધાર્યું કરે છે. પણ જો સદગુરુના શરણે ગયા અને શેનો શબ્દ જો આપણે લાગી જાય તો ખરેખર આપણું ધાર્યું થઈ જાય એવું છે. એટલે કીધું કે ગાડી છૂટી રેતમાં અને મજલ પડે છે દૂર, 10 દરવાજા બંધ કરીને નીકળી ગયો સવાર. તો આપણે એવું જીવન બનાવવાનું છે. સદગુરુના શરણે ગયા અને આપણે જેને બધું અર્પણ કરી દીધું છે, આપણું કાંઈ છે નહીં, આ બધું ગુરુ મહારાજ નું છે. અને આપણને વહીવટ કરવા માટે પાછું આપ્યું છે. જો આપણે એવું સમજીએ અને જો જીવન જીવીએ તો કાંઈ તકલીફ પડે એવું નથી. પણ અત્યારે હળાહળ હાલે છે. અત્યારે જે દોટ છે એમાં કોઈ પાર પામી શકે એવું નથી. કારણ કે આ મન છે ને એને કેટલું મેળવવું છે અને શું મેળવવું છે એ જ નક્કી નથી. ગમે એટલું મેળવે, ગમે એટલું પ્રાપ્ત કરે, પણ આ મનને સંતોષ થતો નથી. એટલે સંતોએ કીધું છે કે સંતોષી નર સદા સુખી. જેને જેને કર્મ પ્રમાણે જે મળે છે એ તો મળવાનું છે. અને જેને નથી મળવાનું એ કદાચ ગમે એમ કરીશું તો એને મળવાનું નથી. કારણ કે આ તો એને નક્કી કરેલું છે અને કર્મને આધીન છે આ બધું. આપણે જેવા જેવા કર્મો કર્યા છે એવું ફળ આપણે ભોગવવું પડશે. કારણ કે શાસ્ત્રો તો બતાવે છે કે ભાઈ પુણ્ય કરીશું તો સ્વર્ગમાં જાઓ,
અને પાપ કરીશું તો કે નરકમાં જાહો. તો આ સ્વર્ગ અને નરક હવે માથે જઈને કોઈ કઈ કહી શકતું નથી. તો સ્વર્ગ અને નરક બનાવ્યા કોને? ઉપર તો ક્યાંય કઈ છે નહીં, પાતાળમાં કઈ નથી. તો સ્વર્ગ અને નરક બનાવ્યા કોને? તો ખરેખર આપણને જે જ્ઞાન મળ્યું છે એમાં ક્યાંય સ્વર્ગ નથી, ક્યાંય નરક નથી, ક્યાંય જન્મ નથી અને ક્યાંય મરણ નથી. આ તો એક આપણને ખોટો ભય બેસી ગયો છે કે હું જન્મું છું ને હું મરું છું. આમાં કોઈ જન્મતું નથી ને કોઈ મરતું નથી. અને આવું જ્ઞાન આપણને ગુરુ મહારાજે આપ્યું છે, પણ ત્યાં આપણે સુરતા રહેતી નથી. કારણ કે આપણું મન ડગ્યા કરે છે અને મન ડગતું ગુરુ મહારાજે બંધ કરી દીધું છે, પણ છતાં પણ આપણું મન હાવ ડગતું બંધ થતું નથી. અને સુખ અને દુઃખ શાસ્ત્રોમાં કઈ વર્ણન નથી. સુખ અને દુઃખ એ મનનું કારણ છે. અને ભજન સત્સંગ કરવાથી સુખ મળે અને ન કરે અને દુઃખ મળે એવું નથી. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘણા પાપી જીવો છે છતાંય મોજ કરે છે અને ભક્તિ કરે છે એ દુઃખી છે. તો એવું નથી કે ભજન કરે તો આપણે સારું થાય અને ભક્તિ ન કરે અને મોડું થાય. એ તો કર્મને આધીન છે. જેવા જેવા કર્મો કર્યા એવા ફળ આપણે ભોગવવાના છે. તમારીથી મહાન કોઈ છે નહીં. જે કાંઈ કરો છો એ તમે જ કરો છો અને તમારે જ કરવાનું છે. આ જગતને પ્રગટે તમે કર્યું છે અને આનો નાશ પણ તમે જ કરવાના છો. બીજો કોઈ આ કરવા વાળો આવવાનો નથી. આપણે જોઈ છે શાસ્ત્રોની વાત તો રામા અવતારમાં જયારે રામે વાલીને માર્યો ને તીર માર્યો અને વાલી પડ્યો, ત્યારે વાલીએ રામને પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ તમે તો ભગવાન છો અને તમને એક હારો અને એક મોળો આવું કેમ લાગ્યું કે મને સમજાવો કે. ત્યારે ભગવાન કેસે વાલીને કે સુગ્રીવની પત્નીને ત્યાં કે ઘરે રાખી છે અને એની મને સુગ્રીવે વાત કરી છે એટલે મેં તને માર્યો કે. એટલે વાલીએ કીધું કે ભાઈ તમે સુગ્રીવની પત્નીને બોલાવો અને એને મેં કેમ રાખી છે પૂછી જોવો કે. એટલે સુગ્રીવની પત્નીને બોલાવી તારાને અને ભગવાને પૂછ્યું કે ભાઈ તને આને વાલી કેવી રીતે રાખી છે કે બોલ બેટા. તો કે મને દીકરીની જેમ રાખી છે કે આવું કીધું. ત્યારે વાલીએ કીધું કે તમે આ જોયા વિચારે વિનાના પાયરે ઠપકારી દો, કઈક વિચાર તો કરવો જોઈએ ને કે. હવે કે આનો મારે હિસાબ જોઈએ કે ભગવાન પાસે માગે હિસાબ નો માગે અને ભક્તો જ માગે કે બધા નો માગે કે બીજા તો માંગણી કરવા જાય કઈક ગયો એમ પોતાનો બહારની પોતે પાછા માગવા જાય. આ એ નો જાય. આ તો અસલ ભક્તો એ તો ભગવાન ને કે તારે આવું હોય તારે નકર કાંઈ નહીં તારી ઉપર થોડી સાપ માંગે કહી જઈએ, પણ એની ભક્તિ એવી હોય એ કહીએ કે બધાનું કામ નથી આ. એટલે ભગવાનને કે હિસાબ જોઈએ કે. એટલે કે ભાઈ આ મારી ભૂલ તો થઈ ગઈ છે પણ કે હવે આવતા અવતારમાં કૃષ્ણ અવતારમાં કે તું મને મારી જે કે
જો આ એનો ભગવાન હતા છતાં પણ આવું થાય. આપણે તો કેવો વિચારીએ તો કે પ્રભુ હું તો તમને મારું પણ તમને તમારા અવતારની ખબર હોય, મને મારા અવતારની ખબર ન પડે. કેમ ખબર પડે? ત્યારે કઈ હું તને કહી દઈશ કે એટલે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાનને પ્રાચીન પીપળે જયારે બાણ માર્યું ભીલે અને ભગવાનને બાણ વાગી ગયું અને ભીલ દોડતો દોડતો આવ્યો ભગવાનના પગમાં પડી ગયો કે મારી ભૂલ થઈ ગઈ. એ કે તારી કાંઈ ભૂલ નથી થઈ. કે તું વાલી હતો ને મેં તને બાણ માર્યું હતું, તને હું કે યાદ કરાવી દઉં કે પ્રભુ એ વાત હાચી, પણ કે તું હવે અહીંથી હદીને ભાગી જા, નકર કે તો મારું સૈન્ય આવશે ને તો તને નહીં રહેવાય દે કે. એમ ખરેખર આપણે જે કાંઈ ભોગવતા હોઈએ છે આપણું પ્રારબ્ધ કર્મ જ ભોગવતા હોઈએ છીએ, અને પ્રારબ્ધને લીધે આપણને સુખ અને દુઃખ મળે છે. પણ જો આપણું પ્રારબ્ધ સુધરી જાય, આપણું કર્મ સુધરી જાય તો આમાં બીજું કાંઈ કરવા જેવું છે નહીં. ભજન તો પોતાનું જ કરવાનું છે, આમાં બીજાનું કોનું ભજન કરવું? બીજો તો છે નહીં. આવું તો જ્ઞાન આપણને અદ્વૈત જ્ઞાનની પ્રાપ્તિ કરાવી છે. નિરાજ મહારાજે તો ક્યાં સુધી કીધું કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરું મેં અવતારા. તો કે હું અવતાર જ ધરતો નથી, આવું કીધું છે. આના સંતોને એને તો એવો અનુભવ થયો એટલે એની કીધું આપણે તો ખાલી વાત કરીને સમજણમાં લેવાનું છે, અને જો સમજાય જાય ને તો આ સમજણ છે એ જ જ્ઞાન છે. આવડે છે કઈ જ્ઞાન નથી, આ બોલીએ છે એ જ્ઞાન નથી. આ વાણીમાં જ્યાં સુધી આવે ને એ બધું ખોટું છે. આ કોઈ માની ન લેતા કે બોલે એ બધું હાસું છે એમ. પણ આ શાન છે ને ગુરુ મહારાજ એ હાસી છે, અને શાનમાં જેને સુરતા રહી ગઈ ને એ આ પદને પામી શકવાના છે. બાકી તો કીધું કે વાણીમાં આવે એ વણસી જાય, નિર્વાણી પદ હાસું. જ્યાં વાણી નથી કાંઈ નથી. નામ રૂપ ગુણ નો નાશ, ચોથું પદ અવિનાશ. આ ચોથા પદ નો ભેદ જાણે એના બનીએ દાસ. આ તો ચોથા પદ ની વાત આપણને સમજાવી દીધી છે, પણ એ પદમાં બધા રહી શકતા નથી. કારણ કે આપણે ધંધા રોજગાર કરતા હોઈએ એટલે આ પદને તો હાવ પામી શકીએ નહીં, પણ સત્યને માર્ગે હાલીએ અને જો સત્યનો આશ્રય આપણામાં આવી જાય તો આપણે સત્યનો લાભ મળી જાય અને આપણું જીવન ઊંચું જીવન બની જાય. કારણ કે આપણે ઉપર કોઈ આંગળી ઊંચી કરી ન શકે. એટલે કીધું છે કે મોહન મોરલી વાગી આ વનમાં, મોહન મોરલી વાગી. આ તો મોહન આની અંદર મોરલી વગાડી રહ્યો છે, અને એ જ્યાં સુધી વગાડે ત્યાં સુધી વાગવાની છે, અને એ બંધ કરી દે પછી આ ભાગતી બંધ થયા પછી ચાલુ થવાની નથી. તો ખરેખર આ મોરલી વાગે છે કે ભજન અને સત્સંગ કરી લીધા જેવું છે. કારણ કે સત્સંગ એટલે સત્યનો સંગ કરવાનો છે, સત્યનું આચરણ કરવાનું છે, સત્યમય જીવન બનાવવાનું છે. અને સત્યમય જ્યાં સુધી જીવન ન બને અને સત્યનું આચરણ ન થાય ત્યાં સુધી ખરેખર સત્સંગ કહેવાય. ગાંધીજીએ આ સત્યનું આચરણ કર્યું ને આપણા ભારતને આઝાદી અપાવી દીધી. આપણે વિચાર કરવા જેવી વસ્તુ છે. ગાંધીજી એમ કીધું હતું કે મેં જરાક સત્યનું આચરણ કર્યું ત્યાં આવું થયું, કે મેં જરાક કર્યું એમ કીધું એને હરખું નહીં, ત્યાં આવું થઈ ગયું તો જરાક કરી જોજો કે. પણ આ જેમ જેમ
થાય એવું નથી, સમજ્યા? પણ આપણને સદગુરુનું સાનિધ્ય મળ્યું છે, અને એમાંય લાલજી મહારાજ અને અમારા ગુરુ ઈશ્વર મહારાજ, હવે એની વાત જ ન થઈ શકે કાંઈ. એનું એવું જીવન હતું કે એનું આપણે વર્ણન કરવું હોય તો પણ કાંઈ ન કરી શકીએ. અને એના લીધે આપણે અત્યારે આ બધા હળે મળે અને ભજન સત્સંગ કરીએ છીએ અને આનંદ કરીએ છીએ. આ પ્રતાપ ગુરુ મહારાજનો છે. આપણે ચાર ઉપર બેસી ગયા છીએ, આપણું આમાં કાંઈ છે નહીં. આ તો વાડી બધી એટલે કીધું કે ફૂલડું એક જુઓ ને બીજું કે બીજે ભૂલી પડો. ફૂલડા લાલ પીળા ને પસરંગી કે સાબમાં સલકી રહ્યા રે લોલ. આભમાં આવી તે ફૂલવાડી કે વાડિયું કોને વાવી? તો ખરેખર આવી વાડી આપણને ત્યાર કરીને આપી છે. હવે આ ઝાડવાને આપણે પાણી પાય અને ધીમે ધીમે ઉપર આગળ લઈ જવાના છે. અને બધા સંતોની એ જ મહેનત છે. આમાં કોઈને કાંઈ લેવાનું નથી, કોઈને કાંઈ દેવાનું નથી. આપણે ખાલી સત્સંગ ભજન કરીએ અને જે કાંઈ ભોજનનો ખર્ચો થાય એ એક વાત જોઈ છે. બાકી કોઈ આમાં આપણો વહીવટ આવતો નથી કોઈ પણ જાતનો. અને એટલા સંપ્રદાયો હાલે છે, આપણે બધાને ખબર જ છે. બધે પૈસાનો જ વહીવટ થાય છે, પૈસા સિવાય કાંઈ નથી. લેવા દેવા પૈસા હારી છે. બાકી તમારું જે થવું હોય એ થાય. આ જ પોઝિશન છે. અને પણ આપણને તો જે જ્ઞાન અને જે રસ્તો મળ્યો છે અને આવા સંત પુરુષનો આપણે આશરો લઈ લીધો છે, તેના વસન પ્રમાણે આપણે જીવન બનાવવાનું છે. અને જો આપણું જીવન એવું બની જાય તો જ ખરેખર ગુરુ મહારાજ આપણામાં પ્રગટ થાય. ગુરુ મહારાજ આવે અને જાય એને ગુરુ કહેવાય નહીં. પણ જે ઘાટેથી મળ્યો, આપણે ઘણી વખત વાત થાય કે એ ઘાટ મહત્વનો છે, એ ઘાટ પોમની છે. તો આવો ખરેખર ગુરુ મહારાજનો મહિમા છે. સતગુરુ પધાર્યા ને આંગણે રે લોલ. સતગુરુ પધાર્યા ને આંગણે રે લોલ. નાથી વેદના તાપજો. સતગુરુ પધાર્યા ને આંગણે રે લોલ. ટળે નાથી વેદના તાપજો. સદગુરુ પધાર્યા ને આંગણે રે લોલ. સુરતાએ દીધેલી વધામણી રે લોલ. સુરતાએ દીધેલી વધામણી રે લોલ. શરીફોએ સાંભળ્યા સમાચાર જો. સતગુરુ પધાર્યા ને આંગણે રે લોલ. શરીફોએ સાંભળ્યા સમાચાર જો. સદગુરુ પધાર્યા ને આંગણે રે લોલ. યુશાળા ભરીને કિમિરયો પડ્યા રે લોલ. યુશાળા ભરીને કિમિરયો પડ્યા રે લોલ. વાસળ સાલ્યા કામય ને ક્રોધ જો. સતગુરુ પધાર્યા ને આંગણે રે લોલ. પાછળ આયા કામ અને ક્રોધ જો. સદગુરુ પધાર્યા ને આંગણે રે લોલ. લોભયા ને મોહ પડ્યા વિચાર માર લોલ. લોભયા ને મોહ પડ્યા વિચાર મારે લોલ.
અભિમાની નો ગર્વ ગળી જાય જો સતગુરુ પધાર્યા જને આંગણે રેલો અભિમાની નો ગર્વ ગળે જાય જો સદગુરુ પધાર્યા જેને આંગણે રેલો સોરાશી ખાણથી બસાવ્યા રેલો સોરાશી ખાણથી બસાવ્યા રેલો ઓલા જમણાયું બેસરે દોડ્યા જાય જો સતગુરુ પધાર્યા જને આંગણે રેલો જમણાયું ભીશેરીએ દોડ્યા જાય જો સદગુરુ પધાર્યા જેને આંગણે રેલો જીવન તે દ્વેતપણા ટાળ્યા રેલો જીવન તે દૈતપણા ટાળ્યા રેલો નિરખાયો યલકનો દીદાર જો સતગુરુ પધાર્યા જને આંગણે રેલો નિરખાયો અલખનો દીદાર જો સદગુરુ પધાર્યા જેને આંગણે રેલો જરા મરણ જેહના તો ગુણ છે રેલો જરા મરણ દેહના તો ગુણ છે રેલો અખંડ સ્વરૂપ જબરદાન જો સતગુરુ પધાર્યા જને આંગણે રેલો અખંડ સ્વરૂપ જબરદાન જો સદગુરુ મળવાને આંગણે રેલો સતગુરુ પધાર્યા જને આંગણે રેલો સદગુરુ પધાર્યા જેને આંગણે રેલો સતગુરુ